હવે તમને એવું થાય કે આ કેવી રીતે કરવાનું, તો લિસ્ટ તો આપણે નીકળી ગયું, પછી શું કરશું એને? તો ઇન્વાઇટ તો કરવા પડશે ને આપણે. એને કહેવું તો પડશે ને કે તમે આ બિઝનેસમાં આવો, અથવા તો એના ઘરે જવું છે તો શું વાત લઈને જાવી, કેવી રીતે વાત કરવી, શું કરવું. આ એક પ્રશ્ન જ ઊભો થાય છે ને આપણા માટે કે ત્યાં શું કહેશું એમ. તો ઇન્વાઇટ કરવા માટે એક જ વખત તમે એક દિવસમાં એક જ વખત એક વ્યક્તિને ફોન કરો છો, એને તમને હા પાડી કે ના પાડી, બરાબર છે. કદાચ એવું બી કહેશે કે આવું બધું અમને ન ફાવે, અમે નહીં કરીએ, એટલે આપણે એને મૂકી દઈશું. પણ લિસ્ટમાં નામ રાખજો, આજ નહીં તો કાલ એને લગતા અને જેને આપણે ફોન કરતા હશું ને પહેલા તો આપણા કઝિન જ હશે, મતલબ કે આપણા કોન્ટેક્ટના જ હશે. એટલે આપણને ખબર છે ત્યાં શેની જરૂર છે, કઈ કઈ વસ્તુની જરૂર છે, એ આપણે પહેલા જોઈશું, બરાબર. જોયા પછી શું કરશું કે તે જોયા પછી એને આપણે ખાલી રોજે રોજ રિમાઇન્ડર કરવાનું છે. મતલબ કે એના વોટ્સએપની અંદર હોઈ શકે કોઈને શરદી છે તો આપણે રોજે રોજ એના ટેસ્ટિમોનિયલ મૂકશું, શરદીના એને મોકલશું. પછી એવી કંઈક નાની મોટી મીટિંગ છે, કંઈક કોઈ એવું કંઈ એચીવ કોઈ લીડરે કર્યું છે એનો વિડીયોઝ છે એ મોકલશું. આપણા સ્ટેટસ મૂકશું, એ કન્ટિન્યુ આપણા સ્ટેટસ જોશે એટલે ઓલરેડી આપણી સાથે આવશે. પણ પહેલા આપણે ઇન્વાઇટ તો એને કરવા જ પડશે, બરાબર. અને જ્યારે ઇન્વાઇટ કરીએ છીએ ને અને તમને લોકોને હા પાડે ને પછી આપણે શું કહીએ ખબર, કે ભાઈ હું પ્લાન આપવા આવું ને તમે 4-5 જણાને ભેગા કરી રાખજો, હું આવીશ. આવું બી આપણે કરતા હોઈએ. હા, એ કરવાનું જ છે, પણ જે વ્યક્તિને તમે મળવા જાઓ છો ને એ વ્યક્તિનો વિશ્વાસ પહેલા જીતો. મતલબ કહેવાનું 1 to 1 પહેલા કરો. શું કરવાનું છે? 1 to 1 પહેલા કરવાનું છે. જ્યાં સુધી આપણે જે વ્યક્તિને મળવા ગયા છીએ, જ્યાં સુધી આપણે જે વ્યક્તિને વાત કરી છે એ વ્યક્તિ સુધી જ્યાં સુધી એને વિશ્વાસ ટ્રાન્સફર નથી થતો ત્યાં સુધી એના આજુબાજુ વાળાને બોલાવીને બેસાડવાનો કોઈ મતલબ નથી. હવે તમને એમ થશે કેમ મતલબ નથી? હજી એ વ્યક્તિને જ વિશ્વાસ નથી અને આપણે આજુબાજુ વાળાને બોલાવશું, બરાબર છે. આપણે એક તો ઇન્વાઇટ માંડ કરીને કર્યા છે અને હવે તમે કોઈ બીજી ત્રીજી વ્યક્તિને બોલાવો છો. હવે ઈનું માઇન્ડ કેવું છે, ઈ શું વિચારે છે, ઈ વ્યક્તિનો સ્વભાવ કેવો છે, આપણને ખબર નથી. જે વ્યક્તિને આપણે સમજાવવા ગયા છીએ એની પોઝિટિવ હશે ને તો બીજી વ્યક્તિ એને નેગેટિવ કરશે. એટલે જે વ્યક્તિને તમે મળો છો ને એને પહેલા પૂરેપૂરું પોઝિટિવ કરો, પછી એને આજુબાજુ વાળાને બોલાવો, એને પ્રોડક્ટ ઉપરનો વિશ્વાસ ટ્રાન્સફર કરો. એને એ પ્રોડક્ટ ઉપરનો વિશ્વાસ આવે ને પછી આજુબાજુ વાળા આવશે ને એટલે આજુબાજુ વાળા કોના કોન્ટેક્ટમાં છે? એ બેનના કોન્ટેક્ટમાં છે, બરાબર. એટલે એ બેન એવું કહેશે ને કે ના પ્રોડક્ટમાં તો દમ છે, પ્રોડક્ટ સારી છે, કરવા જેવી છે, મેં લીધી તો મને આટલું મળ્યું, મેં લીધું તો મને આટલો ફાયદો થયો, તો એ લોકો તરત સમજશે. એટલે બને ને ત્યાં સુધી 1 to 1 કરો, બરાબર છે. અને પ્રોડક્ટ નોલેજ, આપણી પીચ, પ્રોડક્ટ નોલેજ, આ બધું જ વસ્તુઓ આમાં જરૂરી છે. વિશ્વાસ માટે તો આપણે ઓલરેડી સરસ સવારમાં મીટિંગ લે છે આપણી આજકી એનર્જી, બરાબર છે. એની અંદર ટેસ્ટિમોનિયલ છે ઘણા બધા. યુટ્યુબની અંદર હવે તો સરે એ બી સિસ્ટમ સરસ કરી છે કે યુટ્યુબની અંદર તમે જ્યારે જાઓ ત્યારે તમને ટેસ્ટિમોનિયલ મળી રહે લાઈવ. તો એ ટેસ્ટિમોનિયલ એને ટ્રાન્સફર કરો, એને સમજાવો, શીખવાડો. તમારી પાસે આ બધી વસ્તુ મોબાઈલમાં હોવી જોઈએ. બીજું, કદાચ મોબાઈલમાં નથી તો લખેલી બુકમાં પણ હોવું જોઈએ. એ તો મૂકે જ છે, પણ પછી મીટિંગ પૂરી થાય ને ત્યાર પછી બી રિઝલ્ટ આપણા ગ્રુપની અંદર આવી જાય છે. તો બુકની અંદર લખી નાખો. જે તે જગ્યાએ જાઓ છો ને ત્યારે બુક સાથે લઈને જાઓ અને એ બુકમાંથી એ લોકોને તમે સમજાવો, કયો. કદાચ કોઈ એવું કે મને શરદી ઉધરસમાં બેન શું આપવાનું, મને એની તકલીફ છે તો એમાં હું શું કરું, મને એલર્જી છે તો એમાં મારે શું લેવાનું. તો આપણી પાસે લખેલું હશે ને તો મોઢે નથી આવડતું તો લખેલું આપણે વાંચીને એને ટ્રાન્સફર કરી શકશું, પેકેજ સાથે કહી શકશું, ભાવ સાથેના. ઘણી વખત હિતેશ સર તો કાયમ એની ગ્રુપની અંદર, આપણું જે વેસ્ટીજ ફોર ગ્રુપ છે ને, સેલ્ફ ફોર, એની અંદર હિતેશ સર કાયમ એટલે કાયમ પોતે પોતાની એટલો બધો શિડ્યુલ ટાઈટમાં એ કામ કરે છે. જોબ એટલી બધી ટાઈટ છે ને છતાં એ દરેક પેકેજની પાછળ પોતાનું પેકેજ આખું લખે, ડોઝ અને પાછળ MRP ભાવ, મતલબ પોતાની એમાઉન્ટ, મતલબ કે કેટલાની છે એ ભાવ, બરાબર.
તો કાઉન્ટ ખાલી તમારે જાતે એક કરવાનું જ છે. બધું રેડી મળે છે તમને, પણ આપણને ઉપયોગ કરતા આવડતું નથી. આપણે વારે વારે લોકોને પૂછ્યા કરીએ, આને પૂછો, આને પૂછે, આને પૂછો, આને પૂછો. પણ તમને રેડી જે મળે છે એ તમે નોટ ડાઉન કરો, એ તમે સ્ટોરેજ કરો. મતલબ કે કોઈ મોબાઈલમાં એક એવી કોઈ, હું એમ કહું કે કદાચ વોટ્સએપની અંદર એવું થાય કે ભરાઈ જાય ને, આપણે ફોન ચેન્જ કરીએ તો નીકળી જાય, આવું બધું થાય ને, તો ટેલિગ્રામની અંદર કોઈ ચેનલ બનાવો અને ચેનલની અંદર તમે નાખી દો. ખાલી ચેનલ હસબન્ડ વાઈફ 2 ના નામથી કરો રેડી, અને એની અંદર એ જે કાંઈ ટેસ્ટિમોનિયલ આવે છે, એ જે કાંઈ પેકેજ આવે છે ને, એની અંદર મૂકી દો. જ્યારે જોઈએ ત્યારે તમને ફટ દઈને મળશે. કોઈને કોલ બી નહીં કરવો પડે, અને ત્યાં એ લોકોને એવું બી નહીં લાગે કે આ લોકોને નોલેજ નથી, આ લોકો હજી હમણાં જ કામ કરવાનું ચાલુ કર્યું છે, આ શબ્દ તમારે નહીં બોલવો પડે. ઘણી જગ્યાએ એવું થતું હોય કે હજી તો હું નવી છું, મારે ઉપર પૂછવું પડશે. આવું બધું અમને થયું છે, અમે કર્યું બી છે, પણ અમે જે ભૂલ કરી છે ને હું તમને ના પાડું છું કરવાની, કે હવે થોડાક અપડેટ થઈ જઈએ આપણે, અને સિસ્ટમ સાથે પ્લગ કરીને આપણે આગળ કામ કરીએ. બરાબર છે. પછી આપણને એવું થાય કે પ્લાન, બરાબર છે, પ્લાન આપવા જવું તો પડશે બધાને જાતે. વારે કેટલોક ટાઈમ તમે અપલાઈનને પ્લાન આપવા લઈ જશો? પ્લાન કરવો હોય તો પહેલા આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ, ખબર છે તમને કોઈને?